ડુમસના ઉદ્યોગપતિ દીપક ઇજારદાર વધુ એક વિવાદમાં સપડાયા છે। રવિવારે રાત્રે ડુમસ રોડ પર પુત્રનો બર્થડે ઉજવવા રસ્તો બ્લોક કરી ફટાકડા ફોડતા તમાશો થયો હતો। કાર ચાલકે હોર્ન મારી રસ્તો ખુલ્લો કરવા કહેતા ઇજારદારે ફટાકડા કાર તરફ ફોડવાનો ઇશારો કરતો વિડીયો વાયરલ થયો હતો। ડુમસના ઉદ્યોગપતિ દીપક ઇજારદારના પુત્રનો રવિવારે જન્મદિવસ હતો। ઇજારદારે પુત્રના બર્થડે નિમિત્તે ડુમસ રોડ પર આતશબાજીનો પ્રોગ્રામ ગોઠવ્યો હતો, જ્યારે રસ્તાને બ્લોક કરી ફટાકડા ફોડ્યા હતા, જેને પગલે વાહન વ્યવહાર થંભી ગયો હતો। રસ્તા વચ્ચે ફટાકડા ફોડતા દીપક ઇજારદારને એક વાહન કાર ચાલકે હોર્ન મારી રસ્તો ખુલ્લો કરવાનું કહેતા દીપક ઇજારદારે આતશબાજી કાર તરફ ઇશારો કરી ફોડવાનો ઇશારો કર્યો હતો, જે ઘટનાનો વિડીયો વાયરલ થતાં ભારે વિવાદ સર્જાયો હતો। ડુમસ પોલીસે એક્શનમાં આવી જઈ જાહેરનામા ભંગ અન્વયે ગુનો નોંધી દીપક ઇજારદાર સામે અટકાયતી પગલાં ભરવાની તજવીજ હાથ ધરી હતી। આગળ પડતો સામાજિક કાર્યકર્તા હોય અને પ્રતિષ્ઠિત માણસ હોય તેની વિરુદ્ધ વાયરલ થાય ને વિડીયો, બાકી એ વિડીયોમાં કોઈ તથ્યતા નથી, એમાં બધું ખોટી માહિતી દર્શાવેલ છે। સત્ય હકીકત એ હતી કે 21/12/2025 ગઈકાલના રોજ મારા દીકરાની 19મી વર્ષગાંઠ હતી। અમે આ વખતે કોઈ વધારે સેલિબ્રેશન કરવાનું નક્કી ન કર્યું અને 20 લાખના ખર્ચે 1200 અનાજ કીટ અને બાથ ટોવેલ અને સાડી દરેક સિવિલના 1200 દર્દીઓને વ્યક્તિગત રીતે મારા દીકરાના હસ્તે વિતરણ કરીને આવ્યા। અને ત્યારબાદ બપોર પછી 2:30 થી 5 અહીંયા મારા ઘરે સત્યનારાયણની કથા મિત્રો, કુટુંબીજનો અને મારા પત્રકાર મિત્રોએ માણી અને ત્યારબાદ કેક કટિંગ થયું અને પછી 5 મિનિટ માટે મારા દીકરાએ ઈચ્છા દર્શાવી કે ફટાકડા ફોડીએ પપ્પા। તો એક 10,000 ની 20,000ની લૂમ એણે ડુમસમાં એવું હોય છે કે રવિવારે કે આડા દિવસે બી હવે 28 રેસ્ટોરન્ટ મેઇન રોડ પર ખુલી ગઈ છે અને સુરતની શોખીન પ્રજાઓ ત્યાં જમવા આવે છે, તો પાર્કિંગ રોડની બંને સાઈડ હોય, પ્લસ અહીંયા શું છે સંખ્યાબંધ પાર્ટી પ્લોટો બની ગયા છે। એ લગ્નનું સ્થળ બને છે, અહીંયા વારે ઘડીએ વરઘોડા નીકળે છે અને તેમાં આજુબાજુ છે ને આમંત્રિત મહેમાનો રોડની સાઈડ પર જ પાર્કિંગ કરે છે। તે સંજોગોમાં લંગરથી લઈને ડુમસ સુધી રોડની આજુબાજુ ફૂલ પાર્કિંગ હોય છે, તો ફટાકડા ક્યાં ફોડીએ? મારા ઘરમાં અને વાડીઓમાં, મારી વાડીમાં પૂરા ઝાડોથી આચ્છાદિત વૃક્ષો છે, એટલે સખત હરિયાળી છે। તે સંજોગોમાં એમાં પક્ષીઓના ઘરો છે, હજારો પક્ષી રહે છે અને તે લોકોને ડિસ્ટર્બ થાય અને એ ફટાકડા ફૂટે એવું નહોતું। તે સંજોગોમાં ઘરે મંડપ બનાવેલો હતો, કથા મંડપ માટે મંડપ અને પછી બધાના ભોજન કરવા માટે મંડપ બનાવેલો હતો। તે સંજોગોમાં અંદરની પ્રિમાઇસીસમાં ફટાકડા ફૂટે એવું નહોતું, તો 2-5 મિનિટ માટે મારા છોકરાએ 20,000ની ફટાકડાની લૂમ ફોડી અને મારા હાથમાં પેલી હમણાં ચાઇનીઝ મસાલા આવે ને તે હતી, તે પેલા એક ભાઈને બહુ રોક્યો બધાએ, મારા ગાર્ડ્સ, બોડીગાર્ડ્સ, મારા ગનમેનોએ, પછી મારા મિત્રોએ, પત્રકાર મિત્રોએ બી એને રોક્યો, પણ એણે મારી પર ગાડી ચડાવી દીધી। તો તેમાં તમારી પર ગાડી હું આગળ થોભેલો, હું તો પાછળ ધ્યાન જ નહોતો આપતો, વચ્ચે હું જ થોભેલો હતો, તો બીજી સાઈડના બધા ઊભા રહેલા હતા। લંગરથી ડુમસ જનાર ઊભી રહેલી હતી લાઈન, 5 મિનિટનો સવાલ હતો, બધા કે 2 મિનિટ થોભો ને, તો એ ભાઈને ધીરજ નહીં રહી। હવે સળગતા ફટાકડામાં એને હું જવા દઉં તો પરિસ્થિતિ શું થાય કે એની ગાડી જૂના પ્રકારનું મોડલ હતું કંઈ, તેમાં પેટ્રોલની ટાંકી લીકેજ હોય, આ હોય, તો સળગતા ફટાકડાની લૂમમાં એ જાય તો તે સંજોગોમાં એનું જાનનું જોખમ હતું બંને જણાનું। અને તે સંજોગોમાં હું હટ્યો નહીં તો એણે મારી પર ગાડી ચલાવવાનો બટ નેચરલ તમે પર કોઈ એવું થાય તો તમે મશાલ એમાં ફેરવાઈ ગઈ, તો એને કંઈ મેં ધમકી નહીં આપી, એની સાથે કોઈ વાર્તા જ નહીં કરી। વાત સાંભળો ને, ના એ સમજો ને, એ હું તમને સ્ટોરી કહું છું આમાં કોણ છે તે। એટલે તે સંજોગોમાં થયું એવું કે એણે પેલું ગાડી ચડાવ્યો એનો વિડીયો નહીં ઉતાર્યો અને પેલું મસાલ તાકી, તો મસાલ તો બટ નેચરલ ફેરવાઈ ગઈ તારી તરફ ને પછી બી એને સમજાવ, મેં એને કોઈ ધમકી નહીં આપી, મેં એની સાથે કોઈ વાતચીત બી નથી કરી કે નથી એને કંઈ મારા બોડીગાર્ડો, ગનમેનો કે સિક્યુરિટી ગાર્ડ છે એ લોકોને કંઈ ગાળમગાળી કરી કે એમ કહ્યું, બધાએ પ્રેમપૂર્વક સમજાવે 2 મિનિટ થોભી જાઓ, લૂમ પતી જાય પછી ખોલી જ દેવાના છે। એને ઘણી જગ્યાએ ટ્રાફિક જામ થાય તો 2-5 મિનિટ થોભવાનું આવે છે, ટ્રકનું પંચર પડ્યું હાઈવે પર તો ટ્રાફિક જામ થઈ જાય છે। અહીંયા એક
એકના એક દીકરાની ઉજવણી રૂપે કોઈ સ્થળ ન હોવાથી ઘરની બહાર એક ફટાકડાની લૂમ ફોડવામાં આવી. એ 2-5 મિનિટનો સવાલ હતો. તો તેમાં ભાઈએ મારી પર ગાડી ચડાવવાનો પ્રયત્ન કર્યો. તો મેં બેક સાઈડ લીધું. એને ધમકી રૂપ લાગ્યું તો સદંતર ખોટી વાત છે. મેં જાહેરનામાનો કોઈ ભંગ નથી કર્યો. મેં અલ્ટિમેટ શું છે કે સુરત ડુમસ રોડ પર અને ડુમસના રોડ પર ઘણા પાર્ટી પ્લોટોમાં વરઘોડા નીકળે છે, એમાં બી ફટાકડા ફૂટે છે. ત્યારે અડધો પોણો કલાક છે ને ટ્રાફિક જામ થઈ જાય છે, ત્યારે જાહેરનામાનો ભંગ નથી થતો. આ તો મારા વિરોધીએ કોઈ પત્રકાર મિત્રો જ હશે, તેમને હાથ પર લઈને આ કાવતરું કરીને આ ખોટી રીલ છે ને એમાં તપાસના અંતે કંઈ નીકળવાનું નથી. આ બધું સાબિત થશે. હું કોઈ કાયદાનો ભંગ કરનાર માણસ નથી, કાયદાનો જાણકાર માણસ છું. તે સંજોગોમાં હું ભારતીય પ્રજાસત્તાકે ઘડેલા કાયદાનો હું સંપૂર્ણ પાલન કરવા જવાબદાર છું. અને હું કંઈ મારા રિયલ એસ્ટેટનો 35 વર્ષનો ધંધો છે, તો તે સંજોગોમાં કાયદાનો હું જાણકાર છું. તેમાં હું કાયદાનો ભંગ કરું એવો માણસ નથી. કાયદાના પાલન કરવામાં અને એની પ્રતિબદ્ધતા જાળવવામાં હું સંપૂર્ણપણે સ્વતંત્ર ભારત દેશના નાગરિક તરીકે જવાબદાર છું અને એ કાયદા મને બંધન કરતા રહેશે. તે સંજોગોમાં આ વિરોધીએ મળેલું કાવતરું છે. રાતોરાત કોઈ ઝીરોમાંથી અબજોપતિ જાય, 20 વર્ષમાં તે અહીંયાના અબજોપતિઓને જરા દુખે છે. તે સંજોગોમાં એ લોકોએ હાથે મળીને કંઈ કર્યું છે. તો એમાં કંઈ મારી કંઈ પ્રતિષ્ઠા ખરડાવવાની નથી. કંઈ એમાં પોલીસ છે ને પોલીસના જાહેરનામાનો કોઈ ભંગ નહીં કર્યો. એ સીધી સાદી વાર્તા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ સુરત.